पे। 22 એપ્રિલ 2025 પહલગામ અટેક. જમ્મુ અને કાશ્મીર 26 થી વધુએ જીવ ગુમાવ્યા ત્યારે ધર્મ પૂછીને ગોળી ચલાવવામાં આવી એ શું ષડયંત્ર હતું, કેમ આતંકવાદીઓએ આ દિવસ પસંદ કર્યો તેની આજે આપણે ચર્ચા કરીશું. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. મારું નામ છે નેહલ મોદી. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાની મુલાકાતે હતા. યુએસ ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ભારતમાં હાજર હતા અને તે જ દિવસે આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરમાં એક મોટો હુમલો કર્યો. મૃતકોમાં 2 વિદેશી પ્રવાસીઓ અને 2 સ્થાનિક નાગરિકોને કુલ મળીને જે વાત કરવામાં આવે ત્યારે દેશભરના 26 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને મોટાભાગના લોકો જે આવ્યા હતા તે અહીં પર્યટન હેતુ આવ્યા હતા. 25 વર્ષ પહેલા પણ એક ઘટના આવી જ બની હતી. 25 વર્ષ પહેલા તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન ભારતની મુલાકાતે આવ્યા હતા અને ત્યારે આવો જ આતંકવાદી હુમલો થયો હતો. 20 માર્ચ 2000 નો દિવસ સશસ્ત્ર આતંકવાદીઓએ અનંતનાગ જિલ્લાના ચટ્ટીસિંગપોરા વિસ્તારમાં આ ગામ ઉપર હુમલો કર્યો અને ત્યારે 35 શીખો તેમાં શહીદ થયા હતા. 22 એપ્રિલ 2025 ને લઈને જુદી જુદી થિયરી જોવામાં આવે છે. આ થિયરીએ કઈ રીતે ભાગ ભજવ્યો તેની પણ આજે આપણે ચર્ચા કરી છે. પહેલી થિયરી, 21 એપ્રિલ 2025 ના રોજ સોમવારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ભારતની 4 દિવસની મુલાકાતે આવે છે. તેમનું વિમાન સવારે 9:45 કલાકે દિલ્હીના પાલમ એરપોર્ટ પર ઉતર્યું. જેડી વેન્સ તેમની પત્ની ઉષા અને 3 બાળકો ઇવાન, વિવેક, મીરાબેન સાથે ભારત આવ્યા. આતંકવાદીઓએ આ દિવસ કેમ પસંદ કર્યો તેની વાત કરીએ તો યુએસ ઉપરાષ્ટ્રપતિની આ મુલાકાત એ એક પ્રકારે સુરક્ષાનો પ્રોટોકોલ હોય છે અને તેમના આગમન પહેલા જ 2 C-17 ગ્લોબ માસ્ટર વિમાનો અહીં પહોંચી ગયા હતા. અમેરિકન એજન્સીઓએ કેમ્પ સ્થાપ્યા. બુદ્ધિ અહીં સૌથી મોટી વાત એ છે કે કાશ્મીર પર જ્યારે હુમલો કરવામાં આવ્યો ત્યારે આતંકવાદીઓએ એ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે અમેરિકાથી પણ અમે ડરતા નથી અને અમે ગમે ત્યારે કંઈ પણ કરી શકીએ છીએ. થિયરી બીજી, 22 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાના જેદ્દા પહોંચ્યા. 2 દિવસનો તેમનો પ્રવાસ હતો અને જે પ્રમાણે આ પ્રવાસ છે તેનું ઘણા સમય પહેલા આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે જ્યારે આ 2 દિવસના પ્રવાસનું આયોજન થયું ત્યારે સાઉદી અરેબિયાની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી ત્યાં ક્રાઉન પ્રિન્સને મળીને બંને નેતાઓ વચ્ચે યોગ, મીડિયા, મનોરંજન અને રમત ગમત પર એક MOU પર હસ્તાક્ષર કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે વાત એમ થાય કે આ દિવસ આતંકવાદીઓએ કેમ પસંદ કર્યો? આતંકવાદીઓએ સાઉદી અરેબિયા અને ભારત સરકાર સહિત મધ્ય પૂર્વના મુસ્લિમ દેશોને એ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે કાશ્મીરનો મુદ્દો છે તે હજુ પણ પૂરો થયો નથી. આ મુદ્દાને લઈને વાત કરવામાં આવે તો નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ સંજય કુલકર્ણીનું કહેવું છે કે આતંકવાદી હુમલો સુનિયોજિત છે અને સમયસર પાર પાડવામાં આવ્યો છે. ભારતના વડાપ્રધાન મોદી જ્યારે મિડલ ઈસ્ટ ગયા છે ત્યારે આ સ્થિતિમાં આ ઘટના ભારતને અપમાનિત કરવા માટે બની હોય તેવું સ્પષ્ટ લાગે છે. વાત કરીએ થિયરી 3. કાશ્મીર માટે ટ્રેન શરૂ થવાની હતી. આતંકવાદીઓ કાશ્મીર પ્રવાસન યોજનાને નિષ્ફળ બનાવવા માંગે છે એવું પણ કદાચ સાબિત કરવા માંગતા હોય. તાજેતરમાં ભારતે ચેનાબ પુલ ઉપર વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ બનાવ્યો છે અને આ સાથે શ્રીનગર સાથે સીધો રેલ સંપર્ક હવે શક્ય બન્યો છે. કટરા શ્રીનગર રૂટનો 25 જાન્યુઆરીના રોજ સફળતાપૂર્વક પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. મહત્વપૂર્ણ છે કે તે દિવસે ટ્રેન સવારે 8 વાગે કટરાથી નીકળી હતી અને 11 વાગે શ્રીનગર પહોંચી ગઈ હતી. આ ટ્રેને 160 કિલોમીટરની મુસાફરી 3 કલાકમાં પૂર્ણ કરી હતી અને આમ એક રેલવેનો નવો માર્ગ કાશ્મીરવાસીઓને મળ્યો હતો. PM મોદી 19 એપ્રિલ 2025 ના રોજ તેનું ઉદ્ઘાટન કરવાના હતા. આ ઉપરાંત કટરા માતા વૈષ્ણોદેવી પહોંચ્યા પછી તેઓ જમ્મુ કાશ્મીર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપવાના હતા, પણ કેટલાક કારણોને ધ્યાનમાં રાખીને આ યોજના મુલતવી રહી હતી. કાશ્મીર દેશના બાકીના ભાગો સાથે ટ્રેન કનેક્ટિવિટી સાથે પ્રવાસન વધારે ઝડપથી થાય તેવી અપેક્ષા હતી, પરંતુ કદાચ પાકિસ્તાની ત્રાસવાદને આ વાત પસંદ નહોતી. અને વાત કરીએ થિયરી 4, પ્રવાસન ઉદ્યોગને નુકસાન પહોંચાડવાનું હતું. છેલ્લા 4 વર્ષમાં કાશ્મીર આવનારા પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો છે. વર્ષ 2021માં જો કાશ્મીરની વાત કરીએ તો કુલ મળીને 1,13,00,000 લોકોએ કાશ્મીરની મુલાકાત લીધી હતી. વર્ષ 2022માં 1,88,00,000 લોકોએ, 2023માં 2,11,00,000 લોકોએ અને વર્ષ 2024નું સૌથી સફળ વર્ષ કાશ્મીરીઓ માટે હતી, કારણ કે કુલ મળીને આખા વર્ષમાં
2,35,00,000 લોકોએ એટલે કે 2,35,00,000 પ્રવાસીઓએ જમ્મુ કાશ્મીરનો પ્રવાસ કર્યો હતો, જે દર્શાવે છે કે પર્યટકો અહીં ખૂબ જ મોટી સંખ્યામાં આવતા હતા અને તેનો સીધો જ લાભ કાશ્મીરીઓને મળતો હતો, કારણ કે કાશ્મીર છે એ માત્ર ને માત્ર ખેતી અને પર્યટન આ બે જ ત્યાંના રોજગારના વ્યવસાય છે. આમે જમ્મુ કાશ્મીરની જે પ્રમાણે વાત કરવામાં આવે છે, જે પ્રમાણે 2020-21ની ઘટના હતી અને ત્યાર પછી સતત જે પર્યટન ક્ષેત્ર છે તેનો વિકાસ અહીં જોવા મળ્યો હતો. આ ઉપરાંત આગામી 3 જુલાઈના રોજથી 3 જુલાઈ 2025 થી અમરનાથ યાત્રા શરૂ થવાની હતી અને તેને લઈને પણ તણાવ ઉભો કરવા માટે પાકિસ્તાની ત્રાસવાદીઓ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હોય તે થિયરી પણ સામે આવી રહી છે. ત્યારે હવે પાકિસ્તાન, ભારત અને આ બંને વચ્ચે જે ત્રાસવાદ છે તેને લઈને ભારત કોઈ મોટી જાહેરાત કરી શકે છે. આમે પાકિસ્તાનને એક નિયમ તો લાગુ પડે છે અને એ નિયમ છે એ છે કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતા. ધન્યવાદ મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revolt.in ઓપન કરશો. ધન્યવાદ.